સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડ્રગ્સ પેડલરોનો માસ્ટર માઇન્ડ સકંજામાં આવી ગયો છે। ભાઠેનામાં ફિલ્મને ટક્કર મારે તેવો બનાવ્યો હતો કંટ્રોલ રૂમ। આરોપીએ ઘર નજીક 500 મીટરમાં લગાવ્યા હતા સીસીટીવી અને ઘરમાં બેઠા બેઠા પોલીસ આવે છે કે નહીં તેની તે નજર રાખતો હતો। અભેદ કિલ્લામાં ઘૂસીને પોલીસે આરોપીને દબોચી લીધો છે। ઘરમાંથી મળેલી પિસ્તોલ, વોકી ટોકી અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરતને નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ ડ્રગ્સ ફ્રી સિટી બનાવવાની મુહિમ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત એક એવું ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેને કોઈ કલ્પી પણ ના શકે। શહેરના ભાઠેનામાં રહેતા અને પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપીને રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માસ્ટર માઇન્ડ આખરે ઝડપાઈ ગયો છે। પોલીસની 27 લોકોની ટીમ 20 બાઇક પર પહોંચી અને આરોપીના અભેદ કિલ્લાને ઘેરી લીધો અને ધરપકડ કરી। આરોપીએ પોતાના ઘરના 500 મીટરમાં અંદાજે 25 જેટલા સીસીટીવી લગાવ્યા હતા જેનાથી તે વિસ્તારમાં ચાંપતી નજર રાખતો હતો। આરોપીના ઘરેથી 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી, 16 લાખ રોકડ, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને આ આખી ઘટના કોઈ જાણે ફિલ્મી સીન હોય તેવું લાગ્યું કારણ કે પોલીસે એક સાથે જઈને તેના ઘર પર દરોડો પાડ્યો અને આ આખો જે છે તે ડ્રગ્સ પેડલરોનો માસ્ટર માઇન્ડ હતો। જાણે કે પોતાનું એક આખું સામ્રાજ્ય તેણે ઊભું કર્યું હતું પરંતુ તે પોલીસે હવે ધ્વસ્ત કરી નાખ્યું છે। તો જે રીતે પોલીસે સુરતને ખાસ કરીને સુરતમાંથી વારંવાર ડ્રગ્સ પકડાતું હતું ત્યારે હવે તેનો જે માસ્ટર માઇન્ડ છે તેને ઝડપી પાડ્યો છે। તો આ જ બાબતે સુરતના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજદીપસિંહ નકુમ થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને કેવી રીતે આ જે ઘટના ઘટીને સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે કેવી રીતે આ જે ડ્રગ્સ પેડલરો જે છે તેનો જે આ મેઇન સમ્રાટ છે તેને કેવી રીતે પંચશીલનગરની ઝુંપડપટ્ટીમાં તો આ જે સમ્રાટ છે ડ્રગ્સ પેડલરોનો તેને કેવી રીતે ઝડપી પાડ્યો તેની માહિતી રાજદીપસિંહ નકુમ આપવાના છે। થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સથી આ તમામ માહિતી આપવાના છે અને પોલીસે જે રીતે તેને ઘેરી લીધો હતો 20થી વધુ પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને બાઇક પર તેઓ પહોંચ્યા હતા કારણ કે અભેદ કિલ્લા સમાન આ જે ડ્રગ્સ પેડલરોનો જે સમ્રાટ છે તેણે પોતાનું જે આખું સામ્રાજ્ય જમાવ્યું હતું અને તે દરેક પેડલરોને ડ્રગ્સ પહોંચાડતો હતો। એસઓજીને એક બાતમી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીમાં શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર કરીને જે વ્યક્તિ છે જે અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં પકડાયેલો છે અને વોન્ટેડ પણ છે। એ વ્યક્તિ છે ડ્રગ્સનો ધંધો કરે છે તો એસઓજી એના ઘણા બધા સમયથી એની વોચમાં હતી અને એને એ માણસ એવો છે કે એણે ટોટલ પંચશીલનગરની અંદર 24 સીસીટીવી કેમેરા નખાવેલા હાઈ ડેફિનેશનવાળા અને નાઇટ વિઝનવાળા અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો અને 4 એક એને એના જે ફોલ્ડરિયા પણ રાખેલા કે જે વ્યક્તિઓ વોકી ટોકી સાથે સજ્જ રહેતા અને આને માહિતી આપતા હતા। એસઓજીએ એક સાથે 20 બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી 118 ગ્રામ જેવું એમડી અને 2 લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે। આ લોડેડ તમંચા ક્યાંથી લાવ્યો હતો, શા માટે રાખતો હતો પોતાની પાસે? આ જે લોડેડ તમંચા જે છે એ મુંબઈથી લાવેલો હતો અને પોતે ઘણા બધા ગુનાઓની અંદર એણે ગુનાઓ કર્યા છે અને એક ધાડના ગુનામાં ઉમરામાં વોન્ટેડ છે એટલે એને ડર લાગતો હતો એટલે પોતાના સ્વ બચાવ માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો। સર, ઘરમાં કઈ રીતે આખું ઓપરેટ કરતો હતો, કેટલા પંડળિયા હતા, કઈ રીતે વોકી ટોકીથી વાત કરતો હતો? એની પાસે ટોટલ 4 વોકી ટોકી કબજે કરવામાં આવે છે જે એને એમેઝોન ઉપરથી ઓનલાઈન 6-1 મહિના પહેલાં મંગાવ્યા હતા અને એ એવી રીતે ઓપરેટ કરતો હતો કે 55 ઇંચનું જે ટીવી છે એની અંદર આ 24/24 જે સીસીટીવી છે એને ફૂટેજ લાઈવ જોવા મળતી હતી ને ત્યાં બેસી રહેતો હતો અને સંપૂર્ણ જે છે કોઈ પણની મૂવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો અને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો અને એ જે માલ છે એને કપડાં એવું એનો કોડવર્ડ આપેલો એટલે કપડાં
કોઈ લેવા આવે એટલે એનો મતલબ કે ડ્રગ્સ લેવા આવે છે, અને જો પોલીસની મૂવમેન્ટ થાય તો એને કાટી કરીને કોડવર્ડ આપેલો કે કાટી કી મૂવમેન્ટ હે. સર, જે ઘર હતું તે પણ ભાગી શકાય એ રીતનું બાંધેલું હતું, એને તો શું કહેશો? જે ઘર છે એ પણ પાક્કું બાંધેલું છે અને અમે એના પણ પુરાવાઓ લઈ રહ્યા છીએ, અને એમાં જો કંઈ પણ ગેરકાયદેસર છે તો એને પણ અમે નેસ્ત નાબૂદ કરીશું. સર, આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, કોની પાસેથી લાવવામાં આવ્યો હતો, રોજે રોજ કઈ રીતે આપતો હતો? આ ડ્રગ્સ જે છે વિનોદ વર્મા કરીને મુંબઈનો છે, એની પાસેથી એ લાવેલો, અને મોહસિન છત્રી કે જેને પણ અમે ધરપકડ કરેલ છે એને આપતો હતો, અને બીજો એક ઇમરાન ગડ્ડી છે કે જે વોન્ટેડ છે, અત્યારે જે પૂછપરછ કરી એમાં મોટો જે માલ છે આને આપતો હતો.